મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારા તનના મારા તનના આંગણિયામાં તુલસી નાવન, મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી 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 શા માટે આપણું અવતરણ છે? ભગવત પ્રાપ્તિ માટે. એ ભગવત પ્રાપ્તિનું લક્ષ્ય જીવ ન સેવે તો એનું અવતાર જીવનું અંતિમ લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ. આપણી વૃત્તિઓ આપણને ગમે ત્યાં લઈ જાય, આપણી વૃત્તિઓ આપણને ગમે ત્યાં રમાડે, આપણી વૃત્તિઓ આપણને ગમે ત્યાં ભમાડે, પણ અંત સમય પાછા જ્યાં હોય ને ત્યાં આવવું પડે, તો જ આપણી યાત્રા પૂરી થાય. જે માણસો ભટકી જાય છે એની યાત્રા પૂરી થતી. જાડેજા બાપુએ આયોજન કરીને આપણને સૌને ભેગા કર્યા. ઘણા ધારે છે છતાં 5-5 વર્ષમાં સત્યનારાયણ ભગવાનની કથા નથી કરી શકતા, અને આ ભાગવત કથાનું આયોજન, અને એ પાછું કઈ સામાન્ય નહીં. આજે અમે ચાલ્યા આવતા હતા ને કે બાપુ કે કાંઈક ભૂલાશે જોજો. અમે ચાલતા ચાલતા નીકળ્યા ને અહીંયા અડધે પહોંચ્યા ત્યાં બાપુએ કીધું જો પાઘડી ભૂલાઈ ગઈ, પાઘડી ભૂલાઈ ગઈ. અને એ સમયે કીધું કે બાપુ આ જ કથાની સાચી મહત્વતા છે. શરૂ થઈ ત્યારે આપ સૌનો ભાવ જેવો હતો એવા જ ભાવથી આપણે કથાને સાંભળી. આજે સંલગ્ન થયા છે, માંડ સેટ થયા તે અપસેટ થવાનો સમય આવ્યો. આમ ઘણી વાર એમ થાય કથા 10-10 દિવસની હોત તો, કથા 15-15 દિવસની હોત તો. પણ સાચું કહું, જો કથા 15 દિવસની હોત ને તો આવો ભાવ કથામાં ન રહ્યો. આ ઓછું છે ને એટલે ભાવ વધારે છે, એટલે એમ થાય કે સાંભળીએ. અને અમૃત તો એવું જ છે, અમૃત તો ઓછું જ મળે તો એ ભાવ છે. ભગવત પ્રાપ્તિ માટે જિજ્ઞાસા લઈને બેઠા છીએ. આવો લાવો વારા કરીએ નહીં મળે, મળ્યો છે તો એનો અદ્ભુત લાભ ઉઠાવો. હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, આવો જીવનમાં લાવો કદી કદી ના મળે, હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે, વારે માનવ દેહ ફરી ના મળે, વારે વારે માનવ દેહ ફરી ના મળે, વારે વારે માનવ દેહ ફરી ના મળે. ફેરો લખ રે ફેરો લખ રે 84 નો, લખ રે 84 નો, લખ રે 84 નો, મારો રે ફળે મને મોહન મળે. એ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મહાપ્રભુજી.
બે જ પંક્તિ ગાઉં છું, બીજી બધી બાકી રાખું છું. એ પેન્ડિંગમાં કંઈક તો બાકી રાખું ને, બધું આપતો જઈશ. જો કે અહીંયા આપી દઉં તોય વાંધો નથી, ઘર જ છે. પણ છતાંય એક તૃષા અને તૃપ્તિ બંને હારે રહેવું જોઈએ. બસ ગઈકાલે સરસ મજાનું ભવ્ય લગ્ન મહોત્સવ, અને એમાંય ખરેખર તુલસીજીના અને ઠાકોરજીના જે આપણે કાલે વિવાહ દર્શન કર્યું, અદ્ભુત. એમાંય તે અમારા મામા, લગ્ન ગીતની જમાવટ, અને ખાસ આ પરિવારનું ગૌરવ. વ્યાસપીઠ પરથી જેમને ખરેખર એમના કંઠને કારણે આપણે સતત પરિચયમાં આવ્યા છીએ. સુમધુર ગાયન દ્વારા ઠાકોરજીની સેવામાં સંલગ્ન રહી અને આ જ પરિવારના પુત્રવધુ મીનાબા, એમનો પણ વ્યાસપીઠેથી આ ક્ષણે ખૂબ અંતઃકરણથી આભાર માનીશ. એમને પણ ઠાકોરજીની સેવામાં પોતાના સૂર પરોવ્યા છે. ઠાકોરજીની ભક્તિ કરતા પ્રત્યેક જીવ, આપણે સૌએ ભગવાનની ભક્તિની પૂજા કરી જ છે અહીંયા બેઠા બેઠા. પણ એવો નિયમ છે ને, કોઈ ઠાકોરજીના મંદિરની જવાબદારી સંભાળીને બેઠું હોય, કોઈ મંદિર વાળવાની જવાબદારી રાખે, કોઈ ફૂલમાળા બનાવવાની જવાબદારી રાખે, કોઈ નૈવેદ્ય બનાવવાની જવાબદારી રાખે, કોઈ પૂજા કરવાની જવાબદારી રાખે. અહીંયા તમે ઠાકોરજીની મૂર્તિ પધરાવીને અમે પૂજા કરવા બેસી ગયા છીએ, અમે પૂજારી બનીને બેઠા છીએ. ઠાકોરજી આપણી પ્રત્યક્ષ છે. આપ સૌ શ્રોતાઓ દ્રષ્ટા બનીને આવ્યા છો, દર્શન કરવા આવ્યા છો. બસ ભેદ એટલો છે, પેલા ઠાકોરજીની મૂર્તિ જે છે ને, એ અંકિત થયેલી મૂર્તિ છે, જેના આપણે દર્શન કરી અને એ મૂર્તિને આપણે હૃદયમાં ઉતારી શકીએ છીએ. આ ઠાકોરજીની મૂર્તિ છે ને, તે દેખાય છે પણ સ્વરૂપતઃ નહીં, હા, સાકાર નહીં, પણ ગ્રંથ સ્વરૂપે, જેને જોવાની નથી, જેને સાંભળવાની છે, જેને અનુભવવાની છે, અને અનુભવીને હૃદયમાં ઉતારવાની છે. મંદિરમાં પણ નગારા હોય, મંદિરમાં પણ તગારા હોય, અને મંદિરમાં તાવડો હોય, પણ નગારા, તગારા અને તાવડામાં આપણો ધર્મ નથી બંધાઈ જતો. જેમ મંદિરમાં વાદ્ય હોય છે, ઝાલરના નાદ થતા હોય છે, કથા મંડપમાં ઝાલર એ જ મંજીરું, કથા મંડપમાં નગારું એ જ તબલું, કથા મંડપમાં જે મંદિરમાં અનાહત નાદ, એ જ અનાહત નાદ એટલે હાર્મોનિયમ. પ્રભુનો અનાહત નાદ એટલે ભગવાનને વાલી વાસી. અને તંતુવાદ્ય, તંતુવાદ્યના 7 સુરો અને 7 સ્વરો, હા, તેના તંતુને જ્યારે છેડવામાં આવે ત્યારે જે વાગતું હોય ને તંતુવાદ્ય કહેવાય. અને બસ જેમ તંતુવાદ્ય વાગે છે ને, એમ આ તંતુવાદ્ય જેથી ભગવાનના મંદિરમાં વાગી ગયું ને, તેથી ભગવાન પ્રત્યક્ષ લેવા આવશે મને તમને. મંદિરમાં બ્રાહ્મણોની જરૂર પડે મંત્ર બોલવા માટે, આપણે એ વ્યવસ્થા છે. હાલતું ચાલતું મંદિર છે, અહીંયા છે, વળી પાછું બીજે ક્યાંક મંડાશે. મંદિર સ્થિર હોય, મંદિર ચાલતું. ગઈકાલે ભગવાનના રૂકમિણીજી સાથે વિવાહના દર્શન કર્યા. ખૂબ અંતઃકરણને હૃદયથી આનંદ થયો. ત્યાંથી કથાને આગળ લઈ જાઉં છું, વિરામ તરફ આ કથાને લઈ જાઉં છું. ભગવાનને રૂકમિણી દ્વારા પ્રદ્યુમ્ન નામે દીકરા થયા, જે કામદેવના અવતાર હતા, જે શંભરાસુરને મારવા માટે અવતરિત થયા હતા. શંભરાસુર એ કામદેવનો વેરી છે, અને આ પ્રમાણ રામચરિત માનસમાં આવ્યું છે. જે ભાગવતજીમાં જેનો ઉલ્લેખ છે તેનું પ્રમાણ રામચરિત માનસમાં પણ આવ્યું છે. ત્યાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ સ્પષ્ટપણે કહે છે, જે સમયે ભગવાન શિવજીએ પોતાના નેત્રમાંથી અગ્નિ પ્રજ્વલિત કરી અને કામદેવને બાળીને ભસ્મ કર્યા, એ સમયે કામદેવની પત્ની રતિ પોતાના સૌભાગ્યની ભીખ માંગતી ભગવાન શિવ પાસે આવી અને કહ્યું કે પ્રભુ, મારો શું દોષ? મારા પતિ બળીને ભસ્મ થયા, હવે મને મારા પતિ મૂળ રૂપે ક્યારે મળશે? એ સમયે કહ્યું છે કે હે રતિ, તું ચિંતા ન કર, તને તારા પતિ મૂળ રૂપે પ્રાપ્ત થશે. ક્યારે? જ્યારે ભગવાન કલિયુગમાં કલિયુગ આવે
એ પૂર્વ દ્વાપરમાં જ્યારે યદુવંશમાં ભગવાન અવતાર લઈ અને અવતરશે એ સમય તને તારા પતિ પાછા મળશે. જબ જદુવંશ કૃષ્ણ અવતારા જબ जब जदुवंश कृष्ण अवतारा जब जदुवंश कृष्ण अवतारा होई हरन महामहि भारा होई हरण महामहि भारा होई हरन महामहि भारा होई हरण महामहि भारा कृष्ण तनय पति होई तोरा कृष्णतनय पति होई तोरा कृष्ण तनय पति होई तोरा कृष्णतनय पति होई तोरा बचन अन्यथा होई न मोरा बचन अन्यथा होई न मोरा बचन अन्यथा होई न मोरा જ્યારે યદુવંશમાં કૃષ્ણ અવતાર થશે એ સમયે તારો પતિ તને મૂળ રૂપે પાછો મળશે. રતિનો તો ખ્યાલ હતો કૃષ્ણ ભગવાનના દીકરાના રૂપમાં મારા પતિ મને મળવાના છે, પણ જેમ બાપને દુઃખ પડ્યું ને એમ દીકરાને દુઃખ પડ્યું. એટલે કહેવાનું હશે કે બાપ એવા બેટાને વળે વાહ બેટા. જેવું દુઃખ પિતાને પડ્યું એવું એના દીકરાને પડ્યું છે. ભગવાન કૃષ્ણ પણ જન્મ્યા મથુરાની જેલમાં ને જવું પડ્યું ગોકુળ. એમ ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન એ જન્મ્યા દ્વારિકા, પણ એને રહેવું શમરાસુરના નગરમાં પડ્યું. આ બાજુ પ્રદ્યુમ્નનો જન્મ થયો, તરત જ શમરાસુરનો એક દૂત પ્રદ્યુમ્નનું હરણ કરી અને સમુદ્રમાં ફેંકી દીધા. સમુદ્રમાં એક માછલું પ્રદ્યુમ્નને ગળી ગયું. આ માછલું માછલી પકડવા વાળાના હાથમાં આવ્યું. એ માછલું પાછું શમરાસુરના રસોઈયાએ ખરીદ્યું. શમરાસુરે માછલું રસોઈયાએ ખરીદ્યું અને આ રસોઈયાએ જ્યાં પેટ ચીર્યું હતું એમાંથી એક બાળક નીકળ્યું. હવે આ બાળક કોઈ સામાન્ય નહોતો, કામદેવ હતો. હવે એ રસોઈયાની દાસી એ કામદેવના પત્ની રતિ હતા. એટલે એને પોતાના પતિને જોયા એટલે પેલા રસોઈયાને મારી નાખ્યા. એની પાસેથી પોતાના પતિને લઈ અને એનું પાલન પોષણ કરવા લાગ્યા. યુવાન વયે પહોંચેલા પોતાના પતિને શમરાસુરના વેરી ગણાવી પોતાની બળ બુદ્ધિ યાદ કરાવીને શમરાસુરનો વધ કરી દ્વારિકા પહોંચ્યા છે. ત્યાં દ્વારિકા રામના ચરણમાં એને વંદન કર્યા છે. ભગવાનનું એક લગ્ન સત્યભામા સાથે થયું છે. આ સત્યભામા સતરાજીત યાદવના દીકરી છે. પિતા સૂર્ય ઉપાસક હતા એટલે એમને સૂર્યનારાયણે સ્યમંતક નામનો મણી આપેલો, જે મણી દરરોજનું 8 ભાર હોનું આપતો. આ મણી પ્રાપ્ત કરેલ સતરાજીતના હૃદયમાં એમ થયું કે હું ભગવાન કૃષ્ણ પાસે જાઉં. મણી પોતાના કંઠમાં પહેરીને કૃષ્ણચંદ્ર પાસે ગયા છે. ભગવાન દ્વારિકાની સુધર્મા સભામાં બેઠા હતા. ત્યાં જઈ અને જોયું તો સૌને લાગ્યું કે સાક્ષાત સૂર્યનારાયણ આકાશમાંથી આવ્યા છે. આવા દિવ્યતાને પ્રાપ્ત કર્યા. સૂર્યનારાયણના દર્શન જાણે પ્રત્યક્ષ ન થયા હોય. સતરાજીત એ સમયે કહ્યું હું સૂર્ય નથી, હું સતરાજીત છું. ભગવાને હાસ્ય કરતા મજાક કરતા એમ કીધું કે લાવો ને આ મણી મને દઈ દે ને, તમારું શું કામ છે? આ મણીથી હું મારી દ્વારિકાની પ્રજાનું પોષણ કરીશ. સતરાજીતે કહ્યું કે આ મણી મને ભગવાન સૂર્યનારાયણે આપ્યો છે. આ મણી જો તમારે જોઈતો હોય તો તમે સૂર્યનારાયણની આરાધના કરો. મણી આપવાની ના પાડી. સમય વ્યતીત થયો. પછી થોડા સમય પછી ઘટના કંઈક એવી ઘટી કે સતરાજીત પાસેથી મણી લઈ એના નાના ભાઈ પ્રસેનજીતે એ મણી પોતાના કંઠમાં પધરાવ્યો અને વનમાં મૃગિયા રમવા ગયો. એ દરમિયાન પ્રસેનનું મૃત્યુ સિંહના હાથે થયું. સિંહ મણી લઈને જતો હતો, માર્ગમાં રીંછ મળ્યું. રીંછે સિંહને મારી નાખ્યો. એની પાસેથી મણી આંચકી લીધો અને મણી લઈને ગુફામાં પ્રવેશ્યો.
આ બાજુ મણી મળ્યો નહીં, પ્રસન્ન મળ્યો નહીં, એટલે કૃષ્ણ પર કલંક આવ્યું. કહ્યું કે દ્વારિકાધીશ મારો મણી ચોરી ગયા. સમજાણું કાંઈ સમજાય છે આમાં? આ નાનકડી વાતમાં બહુ મોટી મોટી જબર વાત છે. ચિંતા કાંઈ લેવાની નહીં, કાંઈ ટેન્શન લેવાની નહીં, બધું ભગવાન ઉપર છોડી દેવાનું. આ જગતમાં કૃષ્ણને કલંકિત કરવા વાળા પડ્યા હતા, નહોતા? ભગવાન કૃષ્ણને કલંક નાખ્યું તો આપણી ઉપર ન નાખે? આપણી ઉપર આળ જ નાખે જ માણસો. એટલે કાંઈ ઉપાધિ નહીં કરવાની. આળ આવે ને તો ભગવાનનું નામ લીધા કરવા. તમે સાચા હશો તો થોડા હેરાન થવાના છે. ખોટે ખોટો તમને ક્યાંક કોઈ અટવાડવા માંગતો હોય ને એનું બહુ જાજુ નથી આવતું. સાચાનું હાલે, પણ કોઈ અટવાડવા માંગે એનું બહુ જાજુ ચાલતું નથી. એને ધમ પછાડા કરીને સુધી કરવા દેવા નિરાત. પણ વિજય તો સત્યનો જ થાય છે. સત્યમેવ જયતે. એટલા માટે તો આપણું ભારતનું સૂત્ર છે સત્યમેવ જયતે. અસત્ય ગમે એવું પાખંડી હોય પણ જીતતું નથી. વિજય તો સત્યનો થાય છે. સત્ય હંમેશા જીતે છે. કલંક આવ્યું ભગવાન દ્વારિકાનાથ ઉપર, છતાંય ભગવાને પોતાનું હાસ્ય છોડ્યું નહીં. કીધું કાંઈ વાંધો નહીં, મણી મેં નથી લીધો પણ હું ગોતી દઈશ. ભગવાને બાહેધારી લીધી અને નીકળ્યા છે વનમાં. વનમાં પ્રસેનનો મૃતદેહ મળ્યો. પ્રસેનના મૃતદેહને જોઈને પ્રસેનને કોણે માર્યો છે એની ચિંતામાં આગળ ચાલ્યા. સિંહના પગલે પગલે. સિંહ પણ મરેલો ત્યાં પડ્યો હતો. સિંહના પગલે આગળ ચાલ્યા તો જાંબવંતની ગુફા સુધી ભગવાન પહોંચ્યા છે. હવે યાદવોને કીધું કે હવે તમે અહીંયા ઊભા રહ્યો, હું હમણાં જઈને પાછો આવું છું. ભગવાન યાદવોને ત્યાં ઊભા રાખ્યા. ભગવાન ગુફામાં પ્રવેશ કરી ગયા. કહેવાય છે 28 દિવસ સુધી ભગવાન અને જામવંતનું યુદ્ધ ચાલ્યું છે. ગુફામાં કંઈક એવું થયું હતું કે જામવંતજીની દીકરીઓ, એ જામવંતજીના નાનકડા બાળક જે ઘોડિયામાં સૂતું હતું એની પાસે મણી પડ્યો હતો. એ બાળક મણીને રમાડતો હતો. આ બાજુ જામવંતની દીકરીઓ ઊભી હતી. ભગવાનને આવતા જોયા, સૌ ભાગ્યા છે. સૌએ વિચાર કર્યો કે આ ગુફામાં કોઈ મનુષ્ય પ્રવેશ કર્યો છે, આપણે અહીંયા રહી ન શકીએ. પિતાજીને બોલાવ્યા. જાંબવંત અટારી પરથી જોવે છે કોઈ નરશ્રેષ્ઠ મારી ગુફામાં આવ્યો છે. જામવંતે કહ્યું, એ કોણ છે તું? એ સમયે કહ્યું કે હું દ્વારિકાનો રાજા છું, મારું નામ છે કૃષ્ણ. જામવંતે કીધું શા માટે આવ્યો છે? ભગવાન કહેવા લાગ્યા મણી લેવા. અચ્છા, મણી જોઈએ છે? મણી મેં યુદ્ધ કરીને લીધો છે, તું મારી હારે યુદ્ધ કર. યુદ્ધમાં જો તું વિજેતા થા તો તને મણી આપો. ભગવાને કીધું મંજૂર છે, આવી જાઓ. ભગવાન તો યુદ્ધની કોઈને નાદ નહોતા પાડતા. અને જામવંતને બોલાવ્યા. જામવંતજી આવ્યા. 28 દિવસ બંને લડ્યા છે. પણ પાછો નિયમ કેવો, સૂર્યાસ્ત થઈ જાય એટલે વળી પાછા બે મિત્રો હોય એમ બેહીને પાછા સાથે ભોજન કરે. આ યુદ્ધના બધા નિયમો હતા. 28 દિવસ લગાતાર યુદ્ધ ચાલ્યું અને 28મા દિવસે જામવંતના ગાત્ર શિથિલ થયા. જામવંતને થયું કે આ કોઈ સામાન્ય નથી, આ કોઈ વિશિષ્ટ છે. અને એ સમયે હાથ જોડ્યા જામવંતે કે આપ કોણ છો? આપના સ્વરૂપના મને દર્શન કરાવો. ને એ સમયે ભગવાને પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. શાંતમ શાશ્વતમ પ્રમેયમનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણેન્દ્ર સેવ્ય મનિષમ વેદાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયામનુષ્યમ હરિમ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભગવાને પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા. જામવંત પોતાના ઈષ્ટને જોઈ અને ત્યાં જ દંડની જેમ પડી ગયા. પ્રભુ આપ જો કહી દીધું હોત કે હું જ રામ છું તો મણી પહેલે દિવસે આપી દેત ને. ભગવાને કીધું ના જામવંત, યાદ કરો જ્યારે આપણે લંકાને જીતીને પાછા આવતા હતા એ સમયે આપણે મારી પાસે માગેલું કે પ્રભુ મને યુદ્ધની ભિક્ષા આપો. પણ એ સમયે મારો મર્યાદાનો અવતાર હતો એટલે હું યુદ્ધ કરી શક્યો નહોતો. અને હવે તમને આ અવતારમાં મેં યુદ્ધ આપ્યું. આપણા કર્મનો હિસાબ પૂરો થાય છે. પછી ભગવાને જામવંત પાસે આજ્ઞા માંગી કે હવે હું જાઉં. જામવંતે મણી આપ્યા. મણી જ્યાં ભગવાનના હાથમાં આપ્યા એ સમયે જાંબવાનની દીકરી જાંબવતી એ શરમાઈ નીચું જોઈ ગઈ. પિતાજીએ પૂછ્યું, બેટા તું કેમ શરમાઈ ગઈ? તો કહ્યું કે પ્રભુ મણી આપશો તો મને નહીં આપો.
જામવંતીએ જ્યાં આમ રજૂઆત કરી એટલે જામવંત સમજી ગયા કે મારી દીકરી ભગવાનને પરણવા માંગે છે. બેટા તારી વાત સાચી છે, પણ કૃષ્ણ ન સ્વીકારે ત્યાં સુધી શું કરવું? અને પછી જામવંતજીએ ભગવાનના ચરણમાં જે વિનંતી કરી, પ્રભુ મણીની હારે મારી દીકરીને લેતા જાઓ છો. ભગવાને કીધું લઈ આવો, અને જામવંત રાજી થયા. જામવતીને લઈને પાછા આવે છે. રૂકમણીજીએ ભગવાનનું સ્વાગત કર્યું, જામવતીનું સ્વાગત કર્યું. પછી સતરાજીતને સભામાં બોલાવીને મણી પાછો આપ્યો. સતરાજીતે તે હવે શરમાણો, એને થયું કે આ ખોટું કલંક ભગવાન ઉપર નાખ્યું. સતરાજીતે કહ્યું હું શું કરું? પછી સત્યભામાએ કહ્યું પિતાજી જેવું જામવાને કર્યું એવું તમે કરો, મારો પણ કૃષ્ણ ચરણમાં પ્રેમ છે. સતરાજીતે સત્યભામાને મણી બંનેને લઈ અને ભગવાનને સોંપ્યા. ભગવાને એનો સ્વીકાર કર્યો છે. ભગવાનના એક પટરાણી છે કાલિંદીજી, યમુનાજી. યમુના ભગવાન કૃષ્ણને પરણવા માટે અર્જુનના પગ પકડી અર્જુનને વિનંતી કરી. અર્જુનની વિનંતીથી ભગવાન કૃષ્ણએ યમુનાનો સ્વીકાર કર્યો છે. ભગવાન કાલિંદીના પતિ બન્યા. મિત્રવિંદ વિંદ અને અનુવિંદની બહેન મિત્રવિંદાને પ્રભુ પરણ્યા છે. નગ્નજીત રાજાની દીકરી સત્યાને પ્રભુ પરણ્યા છે. નગ્નજીત રાજાએ પોતાની દીકરીનો સ્વયંવર ગોઠવ્યો અને એમાં એવી શરત રાખી કે એક સાથે જે સાતેય સાંઢોને નાથી દે ને એને મારી કન્યા આપી દઉં. ભગવાન એક જ સાથે સાતેય સાંઢોને નાથ્યા અને સત્યા ભગવાનને મળ્યા છે. શ્રુતિ કીર્તિની પુત્રી ભદ્રાને પ્રભુ પરણ્યા છે. મદ્ર પ્રદેશની લક્ષ્મણાનું હરણ કરી અને ભગવાન એને પરણ્યા. આમ ભગવાનની 8 પટરાણીઓ થઈ. પછી ભૌમાસુર નામે અસુર હતો, જે આ ધરતી પર આસુરી શક્તિને બઢાવો આપી રહ્યો હતો. પ્રાગ જ્યોતિષપુર નામના નગરમાં રહેતો. પ્રાગ જ્યોતિષપુર એટલે અત્યારનું આપણું આસામ. એ આસામમાં આ પ્રાગ જ્યોતિષપુરમાં આ વસે. પાછો બીકણો કેવો, ડરતો તો બહુ. આવા પાવરફુલ વ્યક્તિ હોય ને પાછા ડરે બહુ. તેને 6 પ્રકારના કિલ્લા બનાવડાવ્યા હતા. ગિરિદુર્ગ, વનદુર્ગ, પર્વત માળા, અગ્નિદુર્ગ, જલદુર્ગ અને છેલ્લે મૂરપાશનો દુર્ગ. મૂર નામના દિત્યો 60,000ની સંખ્યામાં મૂક્યા. પણ ભગવાન આવે એટલે બધી માયાઓ પછી વીટાઈ જાય. ભગવાન એક જ માયામાં 6 દુર્ગનો નાશ કર્યો છે. ભૌમાસુરના મહેલમાં પહોંચ્યા. ભૌમાસુરને મારવા માટે તૈયાર થયા. એ સમયે ભૂમિ, ધરતી એને થયું કે મારા દીકરાને મારી નાખશે. ધરણી હાથ જોડતા આવ્યા છે, પ્રભુ આને મારો નહીં, આ આપણો દીકરો છે. ભગવાને કીધું દીકરો હોય તે શું થયું? પુત્ર જો ઉદ્દંડ થાય તો પિતાએ દંડ દેવાનો અધિકાર છે. દીકરો હોય તે શું? ઉદ્દંડ થવું જોઈએ. અને ભગવાને ભૌમાસુરને માર્યો. અદિત્યના કુંડળ અદિત્યને પાછા આપ્યા છે. વરુણનું છત્ર વરુણને પાછું આપ્યું છે. અને એ કેદમાં 16,100 કન્યાઓ કેદ હતી. કેટલી? 16,100. બધી કન્યાઓને મુક્તિ આપી. પછી ભગવાને કીધું જાઓ, હવે તમે હવ પોતાના પિતાને ઘેર જતી રહ્યો. એટલે એ સમયે કન્યાઓએ શું કીધું કે પ્રભુ આપને અમે એક સમાજની સત્યતા રજૂ કરીને કહીએ છીએ કે તમે તો અમને કહો છો કે હવે તમે તમારા પિતાને ઘેર જતી રહ્યો, પણ અમે એક વાત કહીએ પ્રભુ, જે દીકરીનું એના ઘરેથી અપહરણ થઈ ગયું હોય એ દીકરીને એના પિતા કે ભાઈ એના ઘરમાં પાછી સ્વીકારતા નથી. એ સમયના એ ક્રાંતિકારી વિચારો બહુ સારા હતા. ત્યારે છોકરા છોકરીઓ ભાગતા નહીં. અને અત્યારે ગમી જાય એકબીજાને એટલે લઈને ઉપડે. મા બાપનું જે થવું એ થાય. ભાગીને લગ્ન કરે. પછી તો હું જ્યાં સુધી હવે એમાં હૃદય તો જોડાણા જ ન હોય, મોહ થયો હોય અને મોહથી ભાગે. જ્યાં સુધી પૈસો ટકો હોય ત્યાં સુધી બધું બરોબર, અને પછી ખાલી થાય એટલે બધા શોખ ને બધી વસ્તુ પૂરી થઈ જાય. પછી પગે લાગે કે અમારી ભૂલ થઈ ગઈ. વળી પાછા મા બાપે હા કાંઈ વાંધો નહીં બેટા, એ તો હાલે રાખ્યો, અને વળી પાછા એક્સેપ્ટ કરી લે. પણ પહેલાના સમયમાં આવું નહોતું. દીકરી ઘરેથી નીકળી જાય એટલે વાત થઈ ગઈ પૂરી. એને પછી પાછું વળીને આવવાનું નહીં. દવા પી જવાની, મરી જવાનું, પણ પિતાના ઘરનો ઉમરો નહીં ચડવાનો. અત્યારે સ્વીકાર મહત્વનો થયો છે.
તો ભગવાને કીધું તો તમારી શું ઈચ્છા છે? હવે તો એ લગ્ન લાયક થઈ છો. અને ભગવાને વિચાર કર્યો કે આ બધા માટે 16,100 વર ગોતવા ક્યાં? આ બધીને પરણાવી જ પડે. બેન માનું તોય ઉપાધિ, પછી 16,100 પતિ ગોતવા પડે આના. એટલે ભગવાને કીધું કે એની ઉપર રાખો, એને પૂછી જો તમારી શું ઈચ્છા છે. એટલે ભગવાને હળવેકથી પૂછ્યું તો તમારી શું ઈચ્છા છે? એટલે કીધું તમારા જેવો પતિ મળતો હોય બીજે ક્યાં જવું? ભગવાન કે તથાસ્તુ. અને ભગવાને 16,100 રૂપ લીધા તત્કાળ, અને 16,100 પત્નીઓને પ્રભુ પરણ્યા છે. અને ભગવાન ક્યાંક જતા ને એટલે રૂકમિણીજી આમ થાળે લઈને તૈયાર જ હોય, કેમ કે ખબર એકલા આવે નહીં, પાછા ફૂકને લઈને જ આવે. રૂકમિણીજી દ્વારે ઊભા હતા થાળી લઈને, પણ આજે સંખ્યા વધારે હતી, 16,100 ની સંખ્યા. રૂકમણીજીએ વિચાર કર્યો કે આ બધાને તિલક કરવાની તો 3.5 વર્ષ લાગશે. એટલે પછી ખાલી બધાને કંકુના છાટણા કરીને ચોખે વધાવી દીધા. આવો પ્રવિશસ્વ. ભગવાન 16,108 પત્નીઓને પરણ્યા. પ્રત્યેક પત્નીઓથી 10 દીકરાઓ થયા. એટલે ભગવાનને 16,100 પત્નીઓ અને ભગવાનના દીકરા 1,61,000. 1,61,000 તો ભગવાનના દીકરાઓ છે. અને ભગવાનના પૌત્રની સંખ્યા બતાવી તો 2.25 કરોડ ભગવાનના પૌત્ર છે. અને આ બધાને ભણાવવા માટે 50,000 તો ગુરુ રાખ્યા હતા દ્વારિકામાં. હવે કલ્પના કરો દ્વારિકા કેવડી મોટી હશે. આટલી દિવ્ય અને વિશાળ વ્યવસ્થા ભગવાને એ સમયે ભૌમાસુરની કેદમાં કેદ કન્યાઓને સ્વીકારી અને ક્રાંતિકારી વિચારને એટલા માટે પ્રસ્થાપિત કર્યો. ભગવાને કહ્યું કે જો આ કન્યાઓને કોઈ નહીં સ્વીકારે તો આ કન્યાઓ બધી વારાંગના બની જશે, અને એના દ્વારા જે પણ પ્રજા થશે એ વર્ણશંકર કહેવાશે. એટલા માટે ભગવાને એ કન્યાઓનો સ્વીકાર કર્યો છે. ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન અને એના દીકરા થયા છે અનિરુદ્ધ. અનિરુદ્ધનું એક લગ્ન બાણાસુરની દીકરી ઉષાની હારે થયું છે. બાણાસુર શિવ ભક્ત હતો. ઉષા એ બાણાસુરની દીકરી હતી. પોતાની દીકરીના શીલ ચારિત્ર્યની રક્ષા કરવા માટે બાણાસુરે પોતાની દીકરી માટે એક મહેલની વ્યવસ્થા કરી હતી. ત્યાં એક સખી મૂકી હતી જેનું નામ હતું ચિત્રલેખા. માં ભગવતીની આરાધના કરી અને એ ચિત્રલેખા થકી પ્રસન્નતાને પામનારી આ ઉષા નામની કન્યાએ માં ભગવતીને કહ્યું કે માં, જેની સાથે મારે લગ્ન કરવાના છે સ્વપ્નમાં એ વરના મને દર્શન કરાવે. ભગવતીની કૃપાએ સ્વપ્નમાં અનિરુદ્ધજીના દર્શન થયા. અનિરુદ્ધના દર્શન કર્યા, મનમાં વિહવળતા વધી. ચિત્રલેખાએ પૂછ્યું તું આટલી બધી ઉદાસ કેમ છે? તો કહ્યું મેં મારા પતિના દર્શન કર્યા છે ને હવે હું એને મળવા માંગુ છું. ચિત્રલેખા ચિત્ર દોરવામાં નિપુણ હતી. એટલે ચિત્રલેખાએ કહ્યું કે મને તો રાજાના રાજકુમારોના ચિત્ર દોરતા આવડે છે, એ બધા ચિત્ર હું દોરતી જઈશ, તારા પતિ જે ચિત્રમાં હોય એ કહેજે. અને પછી તો ભારત વર્ષના તમામ રાજાઓના ચિત્રો દોર્યા. એમાં દ્વારિકાનાથના ચિત્રને જોયું ને એટલે જરાક થોડી રોકાઈ. એટલે ચિત્રલેખાને કીધું કેમ અહીંયા અટકી? તો કે બસ આમને મળતો ચહેરો છે, આગળ વધો. અચ્છા, આ દ્વારિકાનાથ છે, આના વંશમાં. બહુ કરી. કેમ? તો કે આને તો 16,108 પત્નીઓ છે અને એમાં પ્રત્યેક પત્નીને 10 દીકરાઓ છે. આમાં કેટલાના ચિત્ર દોરું? સૌથી મોટા દીકરા છે પ્રદ્યુમ્ન. પિતૃનારાયણ દેવ. ખૂબ ઓછું અને આ તો શ્રદ્ધાનો વિષય છે. આ શ્રદ્ધાનો વિષય છે અને વાત છે જ્યાં શ્રદ્ધાની, વાત છે જ્યાં શ્રદ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર? વાત છે જ્યાં શ્રદ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર? આખાય ભાગવતમાં ક્યાંય વેદ વ્યાસની સહી નથી. શ્રદ્ધાથી મસ્તક નમે, શ્રદ્ધાથી માનીએ છીએ કે ભગવાન છે, ભગવાનને આવવું જ પડે છે આપણી વચ્ચે. શ્રદ્ધાથી માનીએ છીએ
કે પિતૃને તૃપ્તિ કરવા માટે, એના ઋણ સ્વીકાર કરવા માટે આપણે યોગ્ય થયા છે, તો એમને આવવું જ પડે છે આપણી વચ્ચે. એમને આપણી વચ્ચે ઉપસ્થિત થઈ અને આપણી ભાવનાઓનો સ્વીકાર કરવો જ પડે છે. આ પ્રમાણે છે. તૃપ્તિ માટે જે જિજ્ઞાસા કરે છે, જે જિજ્ઞાસાથી યુક્ત થયા છે, આવા પિતરોને બીજી ક્યાંય સ્થાન મળે કે ન મળે, પણ એ ભાગવત કથા દરમિયાન આપણી વચ્ચે ઉપસ્થિત થતા હોય છે. એ આપણા પરમ ભાગ્ય છે. અમારે કાલે બાપુની હારે ચર્ચા થતી હતી ને કાલે તો આપણા પિતૃદેવ અહીંયા પધાર્યા હતા. એમને પણ કહ્યું હતું કે હું અહીંયા પતંગિયાના રૂપમાં વિચરણ કરું છું. અને હોય છે આ જ્યાં શ્રદ્ધાથી જોડાઈ જઈએ ને ત્યાં આવી અપરાધકૃતિક ઘટનાઓ સમજમાં આવતી હોય. તમે એક વસ્તુનું માર્કિંગ કર્યું. મારે તમને આજે એક બીજી વાત કરી છે. આપણો કથાનો સમય કેટલો છે? 9 થી 12 અને બપોરે 3 થી 6. એટલે આપણે થોડાક આગા પાછા થયા હતા. સવારે આપણે 9:30 થી 12ની વાત થઈ હતી. હાલો, એ સમય તો આપણે કદાચ બરોબર ચાલે છે, પણ બપોર પછી સમય શું છે? 3 થી 6. બહુ તો 3:30 થી 6:30. તમે એક તો વિચાર કરો કે આ મંડપમાં 10 વાગી જાય છે. આ કૃષ્ણની કૃપા નહીં તો બીજું શું? 10 વાગી જાય તો એ ખબર નથી રહેતી. લ્યો, ઘડિયાળ સામું તો લગભગ કોઈ જોતું જ નહીં. હું તો રાખું છું તો એ દ્રષ્ટિ નથી જતી. લ્યો, બસ આ જ કૃષ્ણની કૃપા છે. જ્યાંથી મને ને તમને ઊભા થવાની ઈચ્છા ન થતી હોય, જ્યાંથી મને ને તમને બેસી રહેવાની ઈચ્છા થતી હોય, ત્યારે સમજવું કે મને ને તમને ભગવાનનું સાનિધ્ય મળ્યું છે. હું ને તમે કૃષ્ણની કૃપાના અનુગ્રહી બન્યા છીએ. બાકી તાકાત છે કે બેસી શકે? ભગવાનના મંદિરમાં પણ 5 મિનિટ નથી ઊભો રહી શકાતું. જરીકામાં હાથ જોડીને જ્યાં એનામાં સંલગ્ન થઈએ ત્યાં તો પૂજારી બાપા હાલો 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 હાલો. પણ અહીંયા સતત 3 કલાક તમે તો હલતાય નથી, બેહી રહ્યો છે એમને. ચાય નથી પીતા, પાણી નથી પીતા, એમને બેસી રહ્યો છે. વંદન છે તમારી શ્રદ્ધા. અને શ્રોતાઓ બેઠા હોય તે વક્તાને અહીંથી કંઈક કહેવાની ઈચ્છા થાય. શ્રોતાનો ભાવ ન હોય તો. અને આ ધ્રાંગધ્રાની ભૂમિ જેવી છે. આ ભૂમિની એક વાત જેની કલ્પના કરીને હું આવ્યો તો એ વાત મારી ખોટી પડી છે. આ ધ્રાંગધ્રાની ભૂમિની મેં એવી કલ્પના કરી હતી કે આ ભૂમિના પથ્થર વખણાય છે ને એટલે માણસો પણ પથ્થર હૃદયના હશે. આ ભૂમિની કલ્પના મારા મનમાં એવી હતી કે અહીંના પથ્થરો વખણાય છે પણ માણસો પણ પથ્થર હૃદયના હશે. પણ એ મારી કલ્પના ખોટી હતી. અહીંના પથ્થરો વખણાય છે પણ માણસો તો કુસુમ હૃદયના છે. માણસોના હૃદય તો ફૂલ જેવા છે, પવિત્ર છે, દિવ્ય છે, ખૂબ ભાવ છે. અરે આ ગામના સામાન્યમાં સામાન્ય વ્યક્તિને અમારી સામે અમે મોઢા બગાડતા નથી જોયા. બાકી અમે ગમીને જઈએ ને હવે ઘણી જગ્યાએ તો સાંભળ્યું છે કાનો કાન. અમારું ટોળું જતું હોય આખું, સંગીત વૃંદ ને બ્રાહ્મણો, પછી એમાં હું જરાક સાલ ને બધું હોય એટલે અમને જોઈને કે જો ચોખા ઘીના લાડવા ઉપડ્યા. જોઈ કે ચોખા ઘીના લાડવા જાય. પણ અહીંયા ધાંગધ્રા એટલે ધાંગધ્રા છે.